વાલા ભક્તો, આપણા રોજના ક્રમ પ્રમાણે એક વચનામૃતનું પઠન કરી અને થોડી વાર માટે આપણે વચનામૃતમાં ડૂબી અને ફરી પાછું નીકળવાનું છે બહાર. અને પછી આજને આપણા આંગણે આવેલા સાહિત્યકાર આપણે યોગરાજભાઈ અને અમારે લોક ગાયક ઉભરતા કલાકાર એવા પ્રતિકભાઈને સાંભળવાના છે અને આપણી સભા સરસ દિવ્ય બને. તો એના માટે પહેલાં આપણે ક્રમ પ્રમાણે જે આપણો દર સભામાં આપણે વાંચીએ છીએ, તો એ વચનામૃતમાં લાગે 35 વચનામૃત પૂરા થયા છે. 36મું કે 34 પૂરા થયા, કોને ખબર છે? એ તો વક્તા યાદ રાખવાનું હોય ને, આમ તો શ્રોતાએ ન રાખવાનું હોય, કારણ કે કથા વક્તાએ કરવાની. અમિત ભગત અડધામ નહીં મજા આવે, આખું જ વાંચું છું. બધા ચટાર બેસી જાઓ, થોડી વાર આંખ બંધ કરી ખોડામાં હાથ રાખી અને જ્યાં વચનામૃત ગવાઈ રહ્યું છે ત્યાં આપણી સાક્ષી હોય અને આપણે ત્યાં બિરાજમાન હોય અને ભગવાન સ્વયં કેવી રીતના બેઠા છે એનું ધ્યાન એક વચનામૃતનું આપણે હું તમે પાત્ર બની અને વચનામૃતનું પહેલાં ગાન અને શ્રવણ કરીએ. શ્રી સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના પોષવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, તમે પ્રશ્ન પૂછો અને કાં અમે પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું છે, હે મહારાજ, તમે જ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. અને કોઈક બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી. તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ના થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. એમાં બુદ્ધિ તો જાજી છે, પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય અને એમાં સાકર ઘોળી હોય અને એમાં સર્પની લાડ પડી એટલે સાકર દૂધ હતું તે ઝેર થયું. પછી તેને જે પીવે એના પ્રાણ જાય. એમ બુદ્ધિ તો જાજી છે, પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે. તે સર્પની લાડ સરખો છે, માટે તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ના હોય ને તો જો થોડી જ હોય તો પણ એ પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો એ પાછો પડતો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, એ કોઈક દિવસ ભગવાનને સન્મુખ થાય કે ના થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ ના થાય. ત્યાર વળી મુક્તાનંદ સ્વામીએ ફરી પૂછ્યું, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ જ ન થાય, એનો કોઈ ઉપાય હોય તો કહો ને. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ. એ 4 વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે જો ન રાખે તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને એ 4 વાના માહેલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાયા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, એમ એની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય એ દોષ સરખા ભાસે છે. અને જ્યાં જ્યાં જન્મ ધરે
ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વેર ભાવે પરમેશ્વરનું ભજન કર્યા કરે. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા પ્રથમનું 35મું વચનામૃત થયું. હવે આંખ ખોલી નાખો બધા. વાલા ભક્તો, બહુ સુંદર મજાનું આ વચનામૃત 35મું પ્રથમ પ્રકરણનું ગઢડાનું છે. એમાં બુદ્ધિની વાત કરી. ભગવાન બધાઈને બુદ્ધિ આપી છે. જીવ પ્રાણી માત્રમાં બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય છે. આ જીવનું કલ્યાણ થાય અને આ દુનિયામાં પણ સુખી થાય એટલા માટે ભગવાને આપણને સૌ કોઈને ઇન્દ્રિયો, અંતઃકરણ અને બુદ્ધિ સર્જી આપી છે. નહીતર માણસ જીવી ન શકે, રહી ન શકે, સુખી ન રહી શકે. બધામાં તમને એમ થાય કે મનુષ્યમાં જ બુદ્ધિ છે, પશુમાં આપણા કરતાં વધારે બુદ્ધિ છે. હા, એકવાર જે કાર્ય કરે ને તો વિચારીને કરે ને ખબર પડી જાય કે અહીં ન જવાય એટલે ન જ જવાય. પણ માણસ વારે વારે ભૂલ કરે, ખાડો છે તોય પડે. સૌથી વધારે ભૂલ મનુષ્ય કરે છે. બનાવ્યો સીધો પણ ચાલે, જો બોલ્યા નહીં. ખરેખર મનુષ્ય એક એવું પ્રાણી છે કે આજે દૂધ તમે લઈને ફ્રીજમાં મૂકી દો, 6 મહિના ગેરંટી આપી શકો અને કાંઈ નહીં થાય. કોઈક શાકભાજી હોય, સૂકો મેવો હોય કે કંઈ મીઠાઈ હોય, ફ્રીજમાં મૂકી દો 2 મહિના, 4 મહિના, 6 મહિના, ઘણી વરદી સુધી કાંઈ ન થાય. પણ માણસના મગજની કોઈને ગેરંટી અપાવતી નથી કે અહીંયા આજે છાનો માનો સરસ શાંતિથી બેઠો છે, અહીંથી ગેટની બહાર નીકળે પછી શું થાય કાંઈ નક્કી નહીં. સેકન્ડોની વાર લાગે છે ફરતા. ગાડીના પૈડા છે ને એ ધીરા ફરે, આ બુદ્ધિ વધારે ફરે. અહીંથી ઘેરે ગયા હોય ત્યાં સુધીમાં 5 વખત ફરી ગઈ હોય. નથી રહેતી એકની એક સ્થિર. પણ જેના ઉપર ભગવાન કે ભગવાનના સંતની કૃપા હોય ને એની મતિ સ્થિર રહે છે. એને જ સદમતી કહેવાય છે. તો બુદ્ધિ જાજી છે એટલે આ બહુ સુખી છે એવું નથી કહેવાતું. બુદ્ધિના કારણે આ લોકમાં ઘણું બધું એને એકત્રિત સંગ્રહ કર્યો છે, બહુ મોટા પદ ઉપર ગયો છે, બહુ સંપત્તિવાન થયો છે, લોકમાં પ્રસિદ્ધ થયો છે. મહારાજે એમ કીધું, શાસ્ત્રના બધા અર્થને જાણતો હોય, વેદ, વેદાંગ, ઉપનિષદ, ષડશાસ્ત્ર અને મહાભારત જેવો ગ્રંથ 1 લાખ શ્લોકો કદાચ એને મોઢે હોય તો પણ મહારાજ કે અમે એને બુદ્ધિશાળી નથી કહેતા. આખાય સંસારનું વ્યવહાર કાર્ય પોતે એકલો કરતો હોય અને બધી જવાબદારી સંભાળતો હોય છતાં પણ ભગવાન કે અમે એને બુદ્ધિશાળી નથી જાણતા. એને ખબર પડે કે આ 100 રૂપિયામાંથી કરોડ કેમ કરવા, એટલું મગજ શાર્પ તે જ ચાલતું હોય તો પણ ભગવાન કહે છે અમે એને બુદ્ધિશાળી નથી માનતા. તો જે રાત દિવસ એક જ વિચાર લઈને ચાલતો હોય કે હવે આ જન્મ મનુષ્યનો મને મળ્યો છે તો હવે મારે એળે નથી ગુમાવવો. આ જીવનું જ્યારે આ શરીરમાંથી નીકળે ત્યારે સીધો ભગવાનને પામી જાય. મોક્ષને માટે રાત દિવસ જે વિચાર અને ક્રિયા આચરણ કરે એનું જ નામ બુદ્ધિશાળી છે. હા, માણસનો અવતાર ભગવાને અતિ દયાએ કરીને આપ્યો અને જો આટલો વિચાર ના હોય તો એ અર્થ મનુષ્યના શરીરનો કોઈ નથી. પશુમાં મનુષ્યમાં એટલો જ ફેર છે કે મનુષ્યમાં ધર્મ તત્વ વિશેષ છે, પશુમાં એ નથી. કથા સાંભળી શકે છે, નામ લઈ શકે છે, સેવા કરી શકે છે, સદવિચાર કરી શકે છે, સદાચરણ કરીને ભગવાનને સંતનો રાજીપાનો સુપાત્ર બની શકે છે. હા, રાજીપાનો પાત્ર બને છે, પશુ ન કરી શકે. બસ આટલું જ ધ્યાન રાખે. ના, એવું નથી કહેતા કે તમે માળા લઈને એક ઓરડામાં બેસી જાઓ, તમારે એના વિના છૂટકો નથી. જો કલ્યાણ કરવું હોય તો તમે ભૂખ્યા રહીને શરીરને પાડી દો, હિમાલયમાં વયા જાઓ, હાડકાં હેડવી નાખો. શાસ્ત્ર નથી કહેતું. જો તમારે કલ્યાણ જોતું હોય તો ઘર બાર પરિવાર સંસાર સ્ત્રી ધન દોલત પુત્ર આદિ બધાનો ત્યાગ કરી અને તમે એકલા જંગલમાં નદીને કાંઠે કે કોઈ પણ જગ્યાએ પહાડની ગુફામાં વયા જાઓ તો તમારું કલ્યાણ થાય. એમ નથી. તમે સંસારમાં રહ્યો, ભલે રહ્યો,
સંસાર તો દિવ્ય છે. ભગવાને જ કીધું છે, વેદમાં કીધું ધન્ય ગ્રહસ્થાશ્રમો. એમ કીધું. શું કીધું? ધન્ય ગ્રહસ્થાશ્રમો. એટલે ધન્ય ત્યાગાશ્રમ નો કીધો. હવે તમને મજા આવી જતી છે કે આ સ્વામી કરતા અમે ચડ્યા હતા, કારણ કે ધન્ય ગ્રહસ્થાશ્રમો. પણ ક્યારે? જો ભગવાને બાંધેલી બોર્ડરમાં રહે તો પશુ જેવું જીવન જીવે તો નહીં. જેનામાં સંયમ ન હોય, વિચાર ન હોય, મર્યાદા ન હોય, ધર્મ ન હોય, ભગવાન પ્રત્યેનો પ્રેમ ન હોય, મોક્ષનું જતન ન કરતો હોય, તો પશુ કરતાં પણ ભૂંડો છે. રાત દિવસ એક વિચાર રાખો કે જ્યાં શરીર પડી પહેલાં મારે આ જીવનું કલ્યાણ કરી નાખવું છે. બસ અહીંયા મહારાજે કીધું બુદ્ધિ ઘણી છે, સમજ્યા? તોય મોક્ષને માર્ગે ચાલતો નથી, અને પેલાની થોડી બુદ્ધિ છે તોય મોક્ષને માર્ગે ચાલે છે. તો એમ કેમ છે? ભગવાન કે એની બુદ્ધિ તો જાજી છે પણ દૂષિત છે. ભેંસનું દૂધ હોય, હાકર નાખેલું હોય, કઢેલું હોય, ફર્સ્ટ ક્લાસ ઠંડુ કરેલું હોય, પણ જો એ સર્પની લાળેમાં પડી જાય, જે પીવે એના પ્રાણ જાય. બસ એને કાં મા બાપનો, અને કાં કોઈ સંતનો, અને કાં ભગવાનનો એને જીવ દુભાવ્યો છે, એનો અપરાધ કર્યો છે, એનો અવગુણ લીધો છે પાપે કરીને. એની ઝાઝી બુદ્ધિ હોવા છતાં એ દૂષિત છે, એટલે એ મોક્ષને માર્ગે ચાલી નથી શકતો. હા, ઘણીવાર કોઈને જોવે ને તો એમ કે તમે ભગત બહુ હારા હો, પણ અમારાથી એવું ન થાય. અમારાથી એવું ન થાય. ડોસાભાઈ હતા બંધિયા ગામના, ગોંડલ પાસે બંધિયા ગામ છે. ડોસાભાઈ હતા. સવારે 5 વાગે એ શેરડીના ગાડા આવતા હોય, ગોળના ભીલા આવતા હોય, અને એ તારણ કરતા હોય, જોખતા હોય, અને બહુ મોટી પેઢી ચલાવે, બહુ મોટા વેપારી એક સોરઠના. અને એમ કહેવાય 10 વાગ્યા સુધી એને નાવાનો ટાઈમ ન મળે, એનું દાંતણે અહીં કાને ખોચેલું હોય. એક દિવસ બંધિયા ગામનો સંઘ ભેગો થઈ, ગામના લોકો સત્સંગી નહોતા બધા, પણ જતા હતા, આમ યાત્રાએ નીકળાય છે ફરવા, અને એવા ગઢડા રસ્તામાં આવ્યું, અને ગઢડામાં એને થયું કે ડોસાભાઈના ભગવાન ગઢડામાં દાદા બાપુના દરબારગઢમાં રહે છે, તો હાલો એને મળતા જઈએ, દર્શન કરતા જઈએ. એમ નહીં, શું કરતા જઈએ અલ્પેશભાઈ? હા, મળતા જઈએ. આપણે કહીએ ને, ભગત ઘણા દિવસથી તમે હમણાં મંદિરે નથી આવ્યા, તો કે આટો મારી જઈશ. શું કરી જઈશ? આટો મારી જઈશ. આટો મારવા ક્યાં જવાનું હોય? આ કઈ ખેતર છે? એમ નો કે દર્શન કરી જઈશ, એમ દર્શન કરવા જવાનું છે. હા, થોડોક આમ કઈ વાંધો નહીં, એ બાજુ નીકળીશ ને તો આવીશ. શું કે કોકના લગ્નમાં ફોન આવ્યો હોય ને, આમ જો આમ આમ હમ દીધા હોય ને પછી એમ કે એ બાજુ નીકળીશ તો આવીશ. કે ચાંદલામ જવું હોય તો નોતરું આવ્યું હોય તો નોતરું. અને ભગવાન પાસે હું કે, સાધુ પાસે હું કે, બોલો જ ખરા? હા, ટાઈમ મળે તો. અને તોય ઘણા તો મને શું કે ખબર છે, જોઉં છું અત્યારે નવરો છું, પણ કાંઈ કામ નહીં નીકળે તો આવીશ. હજી તો કામની રાહ જોવે છે એવડે. જો આમાં કામ જો બીજું કંઈક નીકળી જાય ને તો સ્વામીને બાય બાય. તો એ પેલા હવે કામમાં કાંઈ માલ ન હોય. હા, પાવલીની પેદાઈશ નહીં, ઘડીની નવરાઈશ નહીં, અને તોય શું કે બોલો આવું છે? સમજ્યા તમે? બુદ્ધિ તો છે જાજી, ભલભલા નાઠી મારી દો. આપણું તો બોલવા ઘણા અનુભવ થાય. સુરતમાં જેનીશભાઈ જાજા થાય છે. હા, આપણો વારો જ ન આવવા દે. એટલે સારું છે, એમને ભગવાને વાચાળ બુદ્ધિ, વાચા આપી છે. હંમેશા મૌન કોને કહેવાય? આખો દી 24 કલાક બોલે જ નહીં, એનું નામ મૌન તો છે જ, પણ એના કરતાં ઉત્તમ મૌન જે બોલવા યોગ્ય હોય એટલું જ બોલે, એનું નામ મૌન. નહીતર મૌન તો છે ને, હસ્તિનાપુરની એ કચેરીમાં, રાજ દરબારની અંદર ભીષ્મ પિતાએ મૌન જ રહી ગયા હતા, અને એનું પાપ કેટલું લાગ્યું, આખા શરીરે બાણથી વિંધાવવું પડ્યું. એક મૌન કારણ હતું એનું. જ્યાં બોલવું ઘટે ત્યાં ના બોલે. હા, અને કાં વધારે પડતું બોલી નાખે. હા, બુદ્ધિ તો છે. હા, બુદ્ધિ છે બધું જ, પણ જો મોક્ષને માટે ચાલે છે તો એ બુદ્ધિ. નહીતર
અવગુણથી તો કે કેમ નથી ચાલતો, બુદ્ધિ જાજી છે તો કેમ નથી ચાલી શકતો, તો કે એની બુદ્ધિ દૂષિત છે, અવગુણથી દૂષિત થઈ છે. શાના કારણે? માટે જીવનમાં એક મંત્ર ગાંઠ મારી લો અને ઉપર મીણનું ટીપું મૂકી દો, એટલે ગાંઠ કોઈ દી છૂટે જ નહીં. કેવી? કોઈ દી કોઈનો અવગુણ ન લેવો. આમ તો કરવું જ નહીં, નહીતર 3 તો તમારી બાજુ જ આવે, એક જ આમ જાય. હા, આંગળી એટલા માટે નથી આપી આમ, સમજ્યા? કહેવાનો અર્થ છે અવગુણ કોઈનો ન લેવો. નાનો બાળક હોય તોય નહીં. હા, આપણા ઘરમાં તો કોઈનો લેવા જ નહીં, તો ઘર તો સૌથી પહેલું હળગી જાય અને ત્રાહીમામ થઈ જાય. હા, સુખી થવું હોય તો બધાય સારા છે, બસ સૌમાં ભલામાં આપણું ભલું, બધાય સારા છે, બસ હે પ્રભુ બધાયને સુખી કરજે, બસ બધાને સદમતી આપજે, પણ શરૂઆત મારાથી કરજે. રોજ પ્રાર્થના કરે ને ભગવાનની તો સદમતી થઈ જાય. થોડી બુદ્ધિ હોય તો મોક્ષને માર્ગે ચાલે. જો ભગવાનને અર્થે કંઈક કરે, નિસ્વાર્થ ભાવે કરે ને, તો ભગવાન બધું કરવા બેઠો જ છે, તૈયાર. માટે એક લાળ પડી જાય તો દૂધ જ છે, અમૃત જ છે, પણ સર્પની લાળ પડવાથી દૂધ બધું ઝેર થઈ જાય. એમ આપણી જિંદગી ઝેર થઈ જાય. અભાવ અવગુણ ખરાબમાં ખરાબ ચીજ વસ્તુ છે, આપણે પહેલેથી સાંભળતા આવીએ છીએ, છતાં નથી ક્યારેક કંટ્રોલમાં રહેતુંનું કારણ જન્મ જન્માંતરથી આવી આટી પડી ગઈ છે. બસ એ તો મને આને ભૂલો પાડ્યો એટલે હું ભૂલો પડ્યો, બાકી હું તો બોલો બોલો બોલો, એ તો મને આને આવું કીધું એટલે મેં આમ કર્યું, બાકી હું તો સારો જ છું. એમ નહીં. જો કોકની સામે તમે હાથ જોડતા શીખી જાઓ કે ખરેખર એમાંય ભૂલ આપણી હોય નહીં અને આપણે સ્વીકારીએ, એના ઉપર તો ભગવાન બહુ રાજી થાય, સંતોય રાજી થાય, ભક્તોય રાજી થાય. કોકનું કલંક માથે લઈ લેવું એ તો મૂળદાસ બાપુ જેવા કોક હોય. ઓહ, આ હા હા, અને ભગવાન થઈને પૂજાય બાપા, ભગવાન થઈને પૂજાય. ડંકા વાગે ઇતિહાસો, આજે તો 800 700 500, અરે ધ્રુવ ને પ્રહલાદ આજે હજારો લાખો વર્ષો વયા ગયા, યુગો વયા ગયા, તો આજે એના નામના ડંકા વાગે. શું કરવા? એને કીધું બસ હું બધાયથી નાનો છું, મારાથી બધાય મોટા છે, એટલે કોઈનો અવગુણ આવે જ નહીં. હું કાંઈક છું એમ થઈ જાય એટલે બધાના અવગુણ માટે શરૂ થવા. આઈ એમ સમથિંગ, નહીં આઈ એમ નથિંગ, હું કાંઈ નથી, ઝીરો છું, બસ. તો આપણને કોઈ દી અવગુણ ન આવે. મારામાં અવગુણ તો, હું અવગુણની ખાણ છું, આ બધા સદગુણની ખાણ છે. ત્યારે બુદ્ધિ થોડી હોય તો ભગવાન છત્તે દેહે મુક્તિ આપી દે. છત્તે દેહ, મરીન નહીં. મરીન તો કોઈની, હું ગઈકાલે સભામાં જ કીધું તો મેં કીધું મરીન કોઈની મુક્તિ થતી જ નથી. જેને કર્યું હોય છત્તે દેહ થાય છે. મર્યા પછી તમે ભાગ, ઠીક છે મારા ભાઈ, તો બધું સાચું જ છે, શાસ્ત્રમાં લખ્યું એ કાંઈ ખોટું નથી, પણ છતાંય તમે એમ કહો આખી જિંદગી પછી એમ કર્યું હોય ને પછી પાછળથી અમે આમ કરી નાખીએ તો અમે છૂટી જઈએ, ના ભાઈ ના, એવું કાંઈ નથી. એટલે આ વચનામૃતનો હાર્દ એટલો છે કે ક્યારેય પણ આસુરી બુદ્ધિ ન થવા દેવી. જો અભાવ અવગુણ લે, બાકી બીજી ગમે એટલી ભૂલ થાય ને, તમારે પંચ વર્તમાનમાં ખામી હોય તો આ ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરો ને તો એ છોડી મૂકે. આ દયાળુ છો, ભગવાન દયાના સાગર છે, કૃપા નિધિ છે, સંતોય દયાળુ છે. તમારામાં કેપેસિટી ન હોય ને તમે પાપ એવું થઈ ગયું હોય કે 12 મહિના ધારણા પારણા કરો તો ચોખ્ખા ન થાવ, ચાંદ્રાણી કરો તો ચોખ્ખા ન થાવ, પણ સાધુ પાસે નિષ્કપટ થઈ જાઓ અને કહો કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, ત્યારે સ્વામી એમ કે ને 11 દંડવટ ભગવાનને કરી નાખ, તું પૂરું તારું પારાયશ્ચિત થઈ ગયો તો થઈ ગયું. બોલો, આ ભગવાન આટલો સેલ આપ્યો છે આપણને. બોલો, શું કે એનું પેલું શું કે આપણે કંઈક વસ્તુ લેવાઈ જાય ને તો શું આપે? ડિસ્કાઉન્ટ. આટલું મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે આપણને, વિચારો. એટલે વાલા ભક્તો, વિશેષ આજ ટાઈમ નથી લેવો મારે, આ તો ખાલી તમને થોડી ડૂબકી મરાવીને પાછા કાઢવાના છે. આ વચનામૃત છે, એમાં તો ડૂબી જવાય, આમાં હવારે પડી જાય. આ બધા સાગર છે, સાગર, આનો તાગ ન લઈ શકાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આસુરી બુદ્ધિ કોઈ દી થાય જ નહીં, એવો ઉપાય ખરો? હું ઉપાય હું બતાવ્યું? આસુરી બુદ્ધિ કોઈ દી થાય જ નહીં, એનો કાંઈ ઉપાય ખરો? કોણ કહેશે? હાલો અમૃત ભગત, તમારો વારો. આમાં આવ્યું હોય જ કહેજો, હું જોઈ કહીશ તમને કે આ સાચું કીધું કે ન કીધું. કોણ કહે છે? દિનેશભાઈ, જો આમ પ્રોબ્લેમ છે, બસ આમાં હું શું કરું ને યોગરાજભાઈ શું કરે? આ તમે જેટલું પીરશો એ બધું માથેથી જાય, આમ આમ વયું જતું છે ને ડાયરેક્ટ બાયપાસ, આમ
બીઆરટીએસ ઉપર? હા, હવે આ પકડું લ્યો. પાછળથી લાઈટ થઈ ખરી હો. હવે આગળ અલ્પેશભાઈ. કોઈ દી આસુરી બુદ્ધિ થાય જ નહીં. એના ઉપાય શું? એક તો ક્રોધ, બીજું માન, ત્રીજી, ચોથું કપટ. આ ચાર વાના ભગવાન અને ભગવાનના સાધુ સાથે જો ન રાખે તો ક્યારેય પણ આસુરી બુદ્ધિ ન થાય. ક્રોધ ક્યારે આવે? મનનું ધાર્યું ન થાય ત્યારે. આપણે નહીં હો, પશુમાં પણ એવું જ છે. કૂતરાને અહીં આવવું હોય ને તમે હર્ડ કરો એટલે એ સીધો છોડી જ પડે. કેમ? એને આવવું તો તમે ના પાડી. જીવ પ્રાણી માત્રમાં છે. મનનું ધાર્યું ન થાય એટલે ક્રોધ આવે. અને ક્રોધ માનમાંથી જન્મે. શેમાંથી? હા, એનું જો કંઈ રાખ્યું નહીં, હા, બીજાનું રાખ્યું, નાનું રાખ્યું નહીં, એટલે એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. માન બહુ ખરાબ ચીજ છે. માન એટલે ઈગો. અને ત્રીજું ઈર્ષા. કોકનું હારું થાય એ જોઈ ન શકીએ આપણે અને બળતરા ઉપડે અને એનું ભૂંડું કરવા સંકલ્પ થાય, એ ઈર્ષા કહેવાય. અને કપટ, આપણા દોષો છે આપણે ઢાંકી રાખીએ અને બીજાના દોષો ઉજાગર કરીએ નહીં. કોકના ગુણો ગાવ અને આપણા અવગુણ ખુલ્લા કરો. બસ શરણાઈ બધાને ગમે છે. શું કરવા? પોતાના છિદ્રો ખુલ્લા કરી નાખ્યા છે જગતની સામે. અને ઢોલ ટીપાય છે શું કામ? ઢોલ કહેતો તો મેં કયા કર્મમાં કયા જન્મમાં પાપ કર્યા છે કે લોકો મને ટીપી નાખે દાંડીએ. કારણ કે અંદર પોલ છે, ભરેલો છે, ખુલ્લો નથી થયો. ખુલ્લું થઈ જવું, નિષ્કપટ. કાંઈ પણ નાની કોડી કદાચ ક્યારેક આપણાથી પૂજા કરવાની રહી ગઈ હોય તો સંતો પાસે આવીને કહેવું કે મારાથી આ થઈ ગયું છે. તો તમને એક બીકેને કારણે તમે પછી એ રસ્તેથી પડી નહીં. ભાઈ એકવાર ન કીધું, બે વાર ન કીધું, ત્રણ, ભાઈ એકની એક ક્રિયા છે ને પછી સ્વભાવ પ્રકૃતિ બની જાય. પછી તમારે સહજ ભૂલ કરતાની ટેવ પડી જાય. ભૂલ થવી એ ગુનો નથી, પણ ભૂલ કરવાની ટેવ પડી જવી એ ગુનો છે. એ ગુનો છે. વારે વારે એકનું એક આપણાથી થઈ જાય એટલે એ તરત એકવાર તમે કહી દો, બે વાર કહી દો ને એટલે પછી તમને સંતો ઉપાય બતાવે, ધીરે રહીને સમજાવે અને એનું પ્રાયશ્ચિત બતાવે. એટલે પછી ફરી ભૂલ કરો નહીં તમે. નિષ્કપટ મોટો ગુણ છે. નિખાલસતા મોટો, સરળતા મોટો ગુણ છે. સરળ રહેવું, હળવા રહેવું. સરળ રહે ને માણસ હળવો જ હોય. હાવ સરળ, ચાલશે, ફાવશે, ગમશે, કમ ખાવ, નમ જાઓ. લ્યો, આ દુનિયામાં કોઈની તાકાત નથી એને કોઈ દુઃખી કરી શકે. એ ભલે રોડ ઉપર હોય, ત્રણખલાના ઝૂંપડામાં રહેતો હોય, રોટલો ને છાશ ખાતો હોય, ઇન્દ્રને પણ ઈર્ષા આવે કે આ માણસ જેવો સુખી હું નથી. સુખ આમાં છે, મજા એમાં છે. સરળ રહ્યો, નિખાલસ રહ્યો, નિષ્કપટ રહ્યો, નિર્દોષ રહ્યો. બસ હું ભગવાનનો છું, ભગવાન મારા છે, આ સંતો મારા છે, આ ભક્તો મારા છે, હું એનો છું અને નાનો છું, બાળક છું. ભૂલ થઈ જાય રડી લે, હાથ જોડી. તમે કદાચ કોઈ ન કહી શકો તો ભગવાનને તો કહી શકો ને, હે પ્રભુ મેં તો ગુનેગાર તેરા, હે સ્વામીને મેરા. તો ઠાકોરજી એવો છે, એક જન્મના નહીં કરોડ જન્મના ગુના આ ચપટી માત્રામાં બાળીને ખાક કરી નાખે, ચોખ્ખા કરી નાખે. કરોડ જન્મના ગુના માફ કરી દે એવા દયાળુ ભગવાન છે. પણ એકવાર હાથ જોડીને કહે તો ખરો, માથું નમાવે નહીં. કોષ ગળી ગયો હોય ને એમ ઊભો ઊભો રે. બોલો, હા, ઈગો કેટલી વસ્તુ ખતરનાક છે. હા, એક બહુ શેર સરસ મને યાદ આવે છે. झुकता वही है जिसमें जान होती है, अक्कड़ पण तो मुर्दे की पहचान होती है. આમ સમજાણો ખાલી તાલી પાડી ભાવેશભાઈ. સમજાણ? અક્કડ માણસ કોણ રે? એ મુર્દાની પહેચાન છે. વચનામૃતનો સાર એટલો આ ચાર વના ન રાખે તો ભગવાન પોતાની પાસે રાખે છે, પોતાનું ધામ આપે છે અને કલ્યાણ કરે છે. વિશેષ થોડા ઊંડા આવતી સભામાં આપણે ઉતરીશું.